સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા સરકાર દ્વારા કામના કલાક 8 કલાકથી વધારીને 12 કલાક કરવાના પ્રયાસોનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આ બાબતે તેઓએ પત્રકાર પરિષદ પણ યોજી હતી, જેમાં શહેરના વિવિધ ઉદ્યોગોમાં કામ કરતા હજારો કામદારોના પ્રશ્નો અને પડતર માંગણીઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। મારું નામ અનિલ કુમાર નિષાદ છે। ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશમાં મારી પ્રદેશ ઉપાધ્યક્ષની મારી જવાબદારી છે। આજરોજ અમે ઘણા જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારને સંદેશો આપવા માંગીએ છીએ કે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આપને અને કલેક્ટરશ્રીને ઘણી વખત કામદારોના પ્રશ્નો બાબતે અમે વારંવાર લેખિત તેમજ મૌખિક અને આવેદનપત્ર દ્વારા પ્રશ્નોના રજૂઆત કરેલ છે। સરકાર ચર્ચા વિચારણા કરીને બોલાવે છે, પણ એનું પરિણામ કંઈ આવતું નથી। કામદારના પ્રશ્નોનો નિકાલ થતો નથી, જેને કારણે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આગામી 10મી નવેમ્બર 2025ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ભારતીય મજદૂર સંઘ 1 લાખ કામદારોને એકત્ર કરીને વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં જઈ રહ્યું છે। હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાની અંદર કામદારો જે દરેક સરકારી તેમજ પ્રાઇવેટ નોકરી ઉદ્યોગમાં કામ કરે છે, તેઓના કામના કલાક 8 કલાકને બદલે 12 કલાક કરતો ખરડો વિધેયક એટલે કે વટહુકમ પાસ કરી દીધેલ છે। અમારા એસટીના કામદારોની વાત કરું, ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિક જો 12 કલાક ડ્રાઇવિંગ કરે અને નોકરી કરે, બસ રિપેર કરે, તો અમારા કામદાર નોકરીથી ઘરથી નોકરી આવતા જ 2-3 કલાક અપડાઉનમાં જાય છે અને ફરી નોકરીથી ઘરે જતા 2-3 કલાક જાય। આમ 5-6 કલાક અપડાઉનમાં કાઢે, 12 કલાક નોકરી કરે, તો 18 થી 20 કલાક જો 12 ને 12 જ રહે તો ઊંઘે ક્યારે? એને 8 થી 10 કલાકની ઊંઘનું શું? એ સામાજિક સુરક્ષાનું શું? તો અમે આ 8 કલાકને બદલે 12 કલાક જે સરકારે કર્યા છે એ વિધેયક પરત લે એવી અમારી મુખ્ય માંગણી છે। અમારા એસટીની અંદર સરકારી કર્મચારીને જે 25 લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે છે, તે અમારા એસટીના કામદારોને ગ્રેજ્યુટી 25 લાખ આપવામાં આવતી નથી, તો અમારા કામદારોને 25 લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે। આખા તમામ સરકારી કચેરીઓમાં ગુજરાતની અંદર જે ખાલી જગ્યાઓ પડી છે એની સામે ભરતી કરવામાં આવે છે। એ તમામ ભરતીઓ ફિક્સ પગારથી ભરતી કરવામાં આવે છે અને આવા ફિક્સ પગારના કામદારોને 5-5 વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખીને પછી ત્યારબાદ કાયમી કરવામાં આવે છે। આ નીતિમાં ખૂબ શોષણકારી નીતિ છે, તો 5 વર્ષને બદલે આ કામદારોને 3 વર્ષ કે એથી ઓછા સમયમાં કાયમી કરવામાં આવે એ અમારી મુખ્ય માંગણી છે। હાલમાં જ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આંગણવાડીની બહેનોને 26,000 પગાર કરવો, પણ સરકાર હાલમાં પણ 10,000 પગાર ચૂકવે છે, તો હાઈકોર્ટના ચુકાદાનું સરકાર પાલન કરે એવી મુખ્ય માંગણી છે। આશા વર્કર બેન અને મધ્યાહન ભોજનના કામદારોને પણ ખૂબ જ ઓછો પગાર આપવામાં આવે છે। આ તમામને સરકારી કર્મચારી જાહેર કરીને એ લોકો પણ પગાર વધારે કરવામાં એ અમારી મુખ્ય માંગણી છે। જો આગામી સમયમાં આ માંગણી અમારી પૂર્ણ નહીં કરવામાં આવે તો 10મી નવેમ્બર 2025ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે 1 લાખથી વધુ કામદાર એકત્ર થઈ સરકારની સામે રણસિંગુ ફૂંકશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।